પોપડના પાટણની માફક હલક ઢોલક થઈ રહ્યું છે તો લાવ મારી શમશેર અજમાવી તેનું ધરતી મસ્તક જુદું કરું શું આજ મારી શમશેર મને દગો દઈ રહી છે તો લાવ બીજી વાર પણ મારી શમશેર અજમાવી તેનું ધરતી મસ્તક જુદું કરું શું બબે વખત આજ મારી શમશેર મને દગો દઈ રહી છે તો લાવ ત્રીજી વાર પણ મારી શમશેર અજમાવી તેનું ધરતી મસ્તક જુદું કરું શું ત્રણ વખત આજ મારી શમશેર મને દબી રહી છે તો નક્કી આજે કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે તો લાવ અત્યારે હાલ બ્રહ્મદેવને બોલાવું આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે હજારો વર્ષ તપ કરતા તોય મારા ઇન્દ્રસનને ઉની હાથ ન આવતી અને આજે કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે અને મારું ઇન્દ્રસન છીનવી લેવા માંગે છે જો આપ આના વિશે જાણતા હોય તો મને કહો નહીં તો એનું ધરતી મસ્તક જુદું કરું અરે ઇન્દ્રદેવ શાંત થાવ જે રીતે તમારું ઇન્દ્રસન ડોલી રહ્યું છે એ જ રીતે મારો બ્રહ્માપુરી પણ ડોલી રહ્યો છે આ વિશે હું કાંઈ નથી જાણતો તો આ વિશે કોણ જાણે મારાથી મોટા વિષ્ણુ અત્યારે હાલ વિષ્ણુ દેવને બોલાવો એ જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે વિષ્ણુ આવજો રે
વ્યસન પોપડીના પાંદડાની માફક હાલક ડોલક થઈ રહ્યું છે. જો આપણા વિશે જાણતા હોય તો મને કહો, નહીં તો એનું ઘરથી મસ્તક જુદું કરું. જેવું તમારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે એવું મારું નવકોટ પણ ડોલી રહ્યું છે. તો આ વિશે કોણ જાણે? મારાથી મોટા શંકર. તો અત્યારે હાલ ભોળાનાથને બોલાવો. આજે વિષ્ણુ બોલાવે શંકર આવો જો રે. બોલાવે શંકર આવો જો રે. બોલાવે શંકર આવ્યા રે. બોલાવે શંકર આવ્યા રે.
હે અજમલરાજ, અત્યાર હાલ તમે દ્વારકાની અંદર જાઓ. દ્વારકા વાળો તમારા અવશ્ય દુખડા પામશે. હા, પણ જતા પહેલા સવા શેર ઘીના લાડુ લેજો 4. પ્રભુને જમાડી અને પછી જ જમજો, અને સાથે જળ જમનાની જારી લેતા જજો. પ્રભુના પાવલિયા પખાડી તેનું સરનામન લેજો. દ્વારકા વાળો તમારા અવશ્ય દુખડા ભાંગશે. હું કોણ કે શંકર, કોઈનો પુત્ર થયો નથી અને થઈશ નહીં. હરે સાધુ મહાત્મા, બોલો ભગતરાજ. અત્યારે હાલ મને સપના આવ્યા. સપના એટલે શેરકીને આપણે 20 વર્ષ